ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। આ યાદીમાં કુલ 72 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોમાં 2 સાંસદોને રિપીટ કરાયા છે, જ્યારે જૂના 5 સાંસદોને રિપીટ કરાયા નથી। જો કે ટિકિટ મળે ત્યારે ઉમેદવાર નેતાના સમર્થકો તેની ખુશીમાં ફટાકડા ફોડે છે, પરંતુ અમરેલી જિલ્લાના રાજુલામાં ટિકિટ ન મળી તેનો ખુશીમાં સમર્થક દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા। આ અંતર્ગત રાજુલા સહિત જાફરાબાદમાં પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ભાવનગર લોકસભાની ટિકિટ જાહેર થતા અને તેના કારણે રાજુલા જાફરાબાદના ધારાસભ્યને ટિકિટ નહીં મળતા તેની ખુશીમાં ફટાકડા ફોડવામાં આવ્યા। રાજુલામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં આવ્યા બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું હોવાનું છેલ્લા ઘણા સમયથી ચર્ચાતું હતું, પરંતુ આજે ભાવનગર લોકસભા બેઠક પરથી નીમુબેન બાંભણિયાને ટિકિટ મળતા અને હીરાભાઈ સોલંકી ફરીથી રાજુલાના ધારાસભ્ય રહેતા જાફરાબાદ ખાતે આગેવાનો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ધારાસભ્યની જીત પછી વર્ષમાં બીજી વખત ફટાકડા ફોડવામાં આવ્યા, ત્યારે રાજુલામાં ટિકિટ ન મળે તેની ખુશીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સમર્થનમાં ફટાકડા ફોડાયા હતા। ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજે ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। એ માટે રાજુલા, જાફરાબાદ અને ખાંભા જે પ્રજા ખૂબ આતુરતાથી રાહ જોઈ હતી, આપને કહેવા માંગુ છું કે રાજુલા, જાફરાબાદ, ખાંભા માનનીય હીરાભાઈ સોલંકીની કાર્યભૂમિ છે। એમણે આ વિસ્તારની સેવા કરવા માટે આ વિસ્તારના લોકોએ જે એમને ચૂંટાવ્યા એ ક્યારે પણ રાજુલા, જાફરાબાદ, ખાંભા મૂકીને ક્યાંય જશે નહીં। તો આજે જેવું ભાવનગર લોકસભાના ઉમેદવારની જાહેરાત થઈ તો આખો પંથક રાજુલા, જાફરાબાદના, ખાંભાના લોકો, કાર્યકર્તાઓ દ્વારા આજે ફટાકડા ફોડી અને ખૂબ ખૂબ વધાવણી આપી છે। અને માનનીય હીરાભાઈ સોલંકી આપણા છે, આપણા હશે અને આપણા જ રહેશે। તો હું એક કાર્યકર્તા તરીકે માનનીય હીરાભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમને જે પ્રજાએ અહીંયાથી ચૂંટાવીને મોકલાવ્યા છે, તો આપ રાજુલા, જાફરાબાદ, ખાંભાની પ્રજાની ખૂબ સારી રીતે સેવા કરો એવું પ્રભુ રામ પાસે પ્રાર્થના કરું છું। અને નીમુબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, રાજુલા, જાફરાબાદ, ખાંભાના કાર્યકર્તા તરીકે, અને આપણી મતવિસ્તારના લોકોનો પણ હું ખૂબ આભાર માનું છું કે તમારી આતુરતાનો આજે અંત આવ્યો છે। અસ્તુ ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। બેન શ્રી નીમાબેનને ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના ઉમેદવાર તરીકે લોકસભાના આપની પસંદગી કરી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સારી એવી લીડથી આપ જીતીને આવશો એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ ખૂબ આગળ વધો અને ખૂબ સેવા કરો એવી પ્રાર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।